મિત્રો તમારું સ્વાગત છે આપણે વિવેક ખટાણા યુટ્યુબ ચેનલમાં। આપણે એક ભાઈ ભેંસો રાખવાનો પરિચય લઈ એની પાસે કેટલી ભેંસો છે। ભાઈ તમારું નામ બતાવો। રાજદીપભાઈ તમારી પાસે કેટલી ભેંસો છે? તમારી પાસે 13-14 ભેંસો છે અને આ ભેંસ કઈ કહેવાય? પ્યોર જાફરી છે। એનું વેતર કેટલામું છે? બીજુંથી ત્રીજું વેતરની છે અને દૂધ કેટલું છે હાલમાં? 8 થી 9 લીટર દૂધ છે અને કિંમત કેટલી છે? 90,000 થી 95,000। 13-14 ભેંસો છે। આવી જ ભેંસો છે બધી? તમે ભેંસો ખરીદેલી છે કે ઘરની ઉજેરેલી છે? તમારે ઘરે તૈયાર કરેલી ભેંસો છે એમને? તમારી બીજી ભેંસ બતાવો હાલો। રાજદીપભાઈ આ ભેંસને કેટલામાં વેતર છે અને દૂધ કેટલું છે? 8 થી 9 લીટર દૂધ છે। 8 થી 9 લીટર દૂધ છે એમને? રાજદીપભાઈની કિંમત કેટલી કહેવાય? 70,000 થી 80,000। 70 થી 80,000। દૂધ 8 થી 9 લીટર દૂધ છે। બે ટાઈમનું કે એક ટાઈમનું? બે ટાઈમ 8 લીટર। 8 થી 9 લીટર બે ટાઈમનું। એનો આની પાડી છે કે પાડો? તારું મરી ગયું। પાડી મરી ગઈ છે એમને? બીજી ભેંસ બતાવો હાલો। રાજદીપભાઈ આ ભેંસ કી જાફરી છે કે? હા। અને કિંમત કેટલી છે? કિંમત છે 80 થી 85,000। 80 થી 85,000। દૂધ કેટલું? દૂધ છે 7 લીટર। 7 લીટર। તમારા ઘરની છે કે લાવેલા? ઘરની પાટી ઉજેરેલી છે। આનું કઈ બચ્ચું છે? હા। બતપાડી છે? જાફરી ભેંસની પાટી છે। કેટલા મહિનાની છે? 1.5-2 મહિનાની પાટી છે। 1.5 થી 2 મહિનાની। તમે કેટલું દૂધ ધવરાવો છો? 1.5 લીટર। 1.5 લીટર। હા। આ બધી પાડ્યું છે કે પાડો? બધી પાટી છે ના એક પાડો છે। તમારી બીજી ભેંસ બતાવો ને હાલો। હાલો। રાજદીપભાઈની કિંમત કેટલી છે? 90,000 થી લાખ રૂપિયા। 90 થી લાખ સુધીની। અને વેતર કેટલા? ત્રીજું। દૂધ કેટલું છે? 6 થી 7 લીટર। તમારી બીજી ભેંસો બતાવો તો। રાજદીપભાઈ ભેંસની કિંમત કેટલી છે? 1,00,000 થી 10,000। દૂધ કેટલું છે હાલમાં? દૂધ 9 લીટર। 9 લીટર। વેયાણિયાને કેટલું થયું? મહિના જેવું થયું છે। મહિના જેખું। રાજદીપભાઈ તમારી જ ભેંસ છે ને? હા। હા નવી આવી રાજદીપભાઈ આ ભેંસ ગાભણી છે કે દૂધણી? વિયાણેલી છે। વેયાણેલી। અને કિંમત કેટલી છે? 1,00,000 રૂપિયા પૂરા। 1 લાખ પૂરા। અને દૂધ કેટલું છે હાલમાં? 8 લીટર પાક્કું। 8 લીટર પાક્કું। પાડી છે કે પાડો? પાડો। અને કેટલામાં વેતર છે આને? બીજું ખડાય છે। ખડાય છે બીજા વેતરની? રાજદીપભાઈ આ ભેંસનું કેટલામાં વેતર છે? પેલું વેતર ખડાય છે આખા। પહેલા વેતરની ખડાય છે। દૂધ કેટલું છે આને? દૂધ છે 8 લીટર। 8 લીટર। કિંમત? કિંમત 1,00,000 થી 15,000। 1 લાખ થી 15,000। તમારી બીજી ભેંસી બતાવો ને। હાલો। રાજદીપભાઈ આ ભેંસ કેટલાની વેતર છે? પેલું વેતર ખડાય છે। પહેલી વેતર ખડાય। અને કિંમત કેટલી છે? કિંમત છે 95,000। 95,000। હા। ઘરની છે કે લાવેલા? ઘરની પાટી ઉજેરેલી। ઘરની પાડી ઉજેરેલી। હા। રાજદીપભાઈ ભેંસ તમારી ઘરની છે કે લાવેલા? ઘરની છે। અને કિંમત કેટલી છે? 1,25,000। 1,25,000। અને દૂધ કેટલું છે હાલમાં? ગાભણી છે। ગાભણી છે। કેટલા દિવસમાં વેચશે? 1-2 દિવસમાં વેચાઈ જશે। 1-2 દિવસમાં। હા। બાજુમાં ભેંસ ઊભી એની કિંમત કેટલી છે? 90,000। 90,000। અને એનું વેતર કેટલામું છે? ત્રીજું। હા। અને હાલમાં ગાભણી છે કે દૂધણી? 8 મહિનાની ગાભણી છે। 3 લીટર દૂધ છે। 8 મહિનાની ગાભણી છે 3 લીટર દૂધ છે એમને? અને તમારી બીજી ભેંસ બતાવો હાલો તો। આ ભેંસની કિંમત કેટલી છે?
કેટલી? 80,000 થી 85,000. 80 થી 85,000. દૂધ કેટલું છે? દૂધ 7 લીટર. 7 લીટર. હા. 7 લીટર દૂધ છે. આ બધી ભેંસો તમારી સામે રાખતી ભાઈ. ભાઈ ભેંસની કિંમત કેટલી છે? 90,000. 90,000. અને વેતર કેટલામાં? પેલું પહેલું. દૂધ કેટલું છે હાલમાં? દૂધ 7 લીટર. 7 લીટર દૂધ છે અમને. હા. વિયાણી અને કેટલું થયું? 7-8 દિવસ થયા છે. 7 થી 8 દિવસ. આનું બચ્ચું બતાવો ને. આ એનું બચ્ચું છે. પાડી છે કે? પાડી છે. પાડી. 7 થી 8 દિવસની પાડી છે. અને કેટલું ધવરાવો? અને 1 લીટર થી 1.5 લીટર. 1 લીટર થી 1.5 લીટર. તમારી પાસે રાજ્યભાઈ કેટલી ગાયો કેટલી છે? 4 ગાયો છે. તમારી ગાયો બતાવો ને. રાજદીપભાઈ આ ગાય તમારી સામે. હા. આ ગાયની કિંમત કેટલી છે હાલમાં? 30 થી 35,000. 30 થી 35,000. અને દૂધ કેટલું છે આને? 8 લીટર પાક્કું. 8 લીટર. આ બાજુમાં ગાય ઊભી છે એ કઈ ગીર કહેવાય? હા. ગીર. આ. original ગીર. આની કિંમત કેટલી છે? આની કિંમત છે 40 થી 45,000. 40 થી 45,000. અને આ તમારે લાવેલા છો ઘરની? ઘરની વાસળી હતી જેથી ઉજળી. આ ગાઉ લાવેલો છે. આ ગાય તમે કેટલામાં લાવેલા છો? 32,000 માં. 30 થી 32,000 માં. અને આ ગાય ઘરની છે તમારી? હા, એ વાસળી હતી જેથી ઉજળેલી છે. અને દૂધ કેટલું છે હાલમાં ને? દૂધ 4-5 લીટર. 4 થી 5 લીટર. ગાબડી છે. 7 મહિનાની ગાભણી છે. તમારી બીજી કઈ બતાવો તો હાલો તો. અને બચ્ચું બતાવ્યું હાલો. આ એનું બચ્ચું છે. આ ગાય છે આવડે આ. એનું બચ્ચું આ છે. વાસડી છે કે? વાસળી. અને કેટલા દિવસની છે? આ 7-8 દિવસની છે. 7 થી 8 દિવસની. હવે તમારે બીજી કઈ બતાવો તો. રાજદીપભાઈ આ ગાયની કિંમત કેટલી છે? આગળની 20,000 થી 25,000. 20 થી 25,000. અને ગાભણી છે કે દૂધણી? ગાબડી છે. કેટલા મહિનાની? 4 થી 5 મહિના. અત્યારમાં હાલમાં કેટલું દૂધ છે? 4 લીટર. 4 લીટર. આ ગાય બાજુ બાંધેલી છે એને કેટલું દૂધ છે હાલમાં? એને હા 7 લીટર. 7 લીટર. આ ગાયનું વેતર કેટલામું છે? ત્રીજું વેતર છે. ત્રીજું. દૂધ કેટલામું છે? દૂધ આ ગાયનું દૂધ કેટલું છે? 7 લીટર. 7 લીટર. કેટલા મહિનાની ગાભણ છે? આ 3 મહિના. 3 મહિનાની. હા. તમે રાજદીપભાઈ ભેંસોને ખાણમાં શું ખવડાવો છો? હાલો બતાવી. તમારું ખાણ બતાવો ને. રાજદીપભાઈ એક બકડીયામાં કેટલા કિલો છે? 10 થી 11 કિલો. 10 થી 11 કિલો. તમે બકડીયામાં શું શું નાખેલું છે આમાં? હાલો બતાવું. રાજદીપભાઈ આ તમે ખાણ બતાવો તો શું શું ખાણમાં ખવડાવો છો? આ તમારા હાથમાં શું છે? આ ટોપરા ખોળ છે. ટોપરા ખોળ તમે કેટલો નાખો છો ખાણમાં? 1.5 કિલો પાક્કો. 1.5 કિલો. હા. અને બીજું બાજુમાં શું છે? શેની ગુણ છે? આ કપાસ છે. આ કેટલું નાખો ખાણમાં? આ 1.5 કિલો. 1.5 કિલો. હા. બીજું બાજુમાં તેની બાજુમાં શું છે? આનું નામ શું છે? ઘઉંનું ભૂસું. આ કેટલું નાખો? આ 1.5 કિલો. 1.5 કિલો આમ નાખો. બીજી તમે કયું ખાણ ખવડાવો બીજું? આ પાપડી. પાપડી. આને આ કેટલું નાખો તમે ખાણમાં? 1 મિનિટ. આ મેં 1.5 થી 3 કિલો નાખી. 1.5 થી 3 કિલો. અને તમે મિક્સ કરીને આપો કે હા મિક્સ કરી. કોરો આપો કે પલાળેલું? પલાળેલ. તમે ખાણમાં પાણી કેટલા કિલો નાખો? 3 થી 4 કિલો. ખાણમાં પાણી 3 થી 4 કિલો નાખો અને આ બધું મિક્સ કરીને નાખો એટલે કુલ 11 કિલો ખાણ થાય છે. તમારી નીંદ બતાવો ને હાલો ને. રાજદીપભાઈ આ તમારી પાછળ પાંદડી છે એ કેટલા મણ છે?
800 મણ. તો એક મણનો ભાવ શું છે? 150 થી 200. 150 થી 200 રૂપિયા ભાવ છે. 800 મણ છે એટલે આ કેટલી ગાડી છે? 5 ગાડી. 5 ગાડી છે એમને. તો આનો કુલ હિસાબ કેટલો થયો? કુલ ખર્ચ કેટલો થયો આ પાંદડીનો? 1,75,000. 1,75,000. તમે આ કેટલા મહિનાનો સ્ટોક કરેલો છે? 2 મહિના. 2 મહિનાનો. આ 2 મહિનામાં ક્લાસ થઈ જાય આ પાંદડી? હા. તમે એક ભેંસને કેટલા બકડિયા નાખો છો? એક દિવસમાં 5 થી 7 બકડીયા નાખી. એક ભેંસને એક દિવસમાં 5 થી 7 બકડિયા નાખો છો એમને? હા. હા, તમારી ભેંસો દોવાય કેટલા વાગે? દોવાનું 40 છે અત્યારે. હાલો બતાવવાની. હાલો. દીપભાઈ, તમારે એક ટાઈમનું કેટલા લીટર દૂધ, કેટલા મણ દૂધ થાય છે? 2 મણ. 2 મણ દૂધ થાય છે. આખા દિવસનું કેટલા મણ થાય છે? આખા દિવસનું 4 મણ. 4 મણ. અને લીટરનો ભાવ શું પડે છે? 70. લીટરનો 70 રૂપિયા ભાવ પડે છે. અને આખા દિવસનું કેટલા હજારનું દૂધ થાય છે? 5,500 નું દૂધ થાય છે. અને મહિનાનું કેટલાનું થાય છે? 1,70,000 નું દૂધ થાય છે મહિને. 1,70,000 મહિનાનું દૂધ થાય છે. અને એમાંથી ખર્ચ કેટલો થાય છે? 70 થી 75,000 જેવો ખર્ચ થાય છે. 90 થી 95,000 જેવા વધે છે. 90 થી 95,000 જેવા વધે છે અને 70 થી 75,000નો ખર્ચ થાય છે એમને. રાજદીપભાઈ, તમારા 2 મણ અત્યારનું દૂધ છે, હાંજનું 4. ત્યારે તમારે કુલ 1,70,000ની મહિનાની આવક આવે છે એમને.